નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે આવેલ બલાસ ચોકડી નજીક આઈસરમાં ખાટલા ચડાવી રહેલ યુવકને કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું। કારમાંથી દારૂની બોટલો મળતા ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન। ધોળકા ખાતે ધોળકા બાવળા હાઈવે પર બલાસ ચોકડી નજીક આવેલ આયન વેપારી નામનું ખાટલાનું ગોડાઉન આવેલ છે। ત્યાંથી 3 ખાટલા લેવા માટે આઈસર નંબર GJ38TA6999 ના ચાલક નાનુભાઈ જેઠાભાઈ રબારીએ રોડની સાઈડમાં આઈસર ઊભી રાખી હતી। ગોડાઉનમાં કામ કરતા મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારી ઉંમર વર્ષ 36 રહે વેપારીવાસ ધોળકા 3 ખાટલા આઈસરની પાછળ લઈને આવ્યા હતા। તેઓમાં પાછળથી આવતી બ્રેઝા કાર નંબર GJ38BH3178 ના ચાલકે પૂરઝડપે બેફિકરાઈપૂર્વક કાર હંકારી આઈસરની પાછળ ખાલી સાઈડે ભટકાતા ત્યાં ઉભેલા મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારીને બંને પગમાં, માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આ યુવકને સારવાર માટે તાત્કાલિક લોડિંગ રિક્ષામાં ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર કારમાં ડ્રાઈવર સહિત 3 માણસો બેસેલ હતા, જેઓ કારમાંથી ઉતરીને અન્ય વાહનમાં બેસી નાસી છૂટ્યા હતા। ધોળકા ટાઉન પોલીસે અકસ્માતના આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મરણ જનાર મોહમ્મદ સમીર નૂર મોહમ્મદ વેપારીના મૃતદેહનું ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જનાર બ્રેઝા કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી, જે કેમેરામાં કેદ થઈ ગયેલ જોઈ શકાય છે। એટલે એવું અનુમાન લગાવી શકાય કે બ્રેઝા કારનો ચાલક નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કારમાં બેસેલા તમામ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।